ચોથો સ્કંદ 14મો અધ્યાય રાજા વેનની કથા। શ્રી મૈત્રેયજી કહે છે, હે વીર શ્રેષ્ઠ વિદુરજી, અંગ રાજાના ચાલ્યા ગયા પછી બધા જ લોકોનું ક્ષેમ કુશળ ઈચ્છનારા ભૃગુ વગેરે મુનિઓએ જોયું કે હવે પૃથ્વીનું રક્ષણ કરનારું કોઈ જ રહેવા પામ્યું નથી। બધા લોકો પશુઓ જેવા ઉચ્છૃંખલ થઈ ગયા છે। ત્યારે તેમણે માતા સુનીતાની સંમતિથી મંત્રીઓની સંમતિ નહીં હોવા છતાં પણ વેનનો ભૂમંડળના રાજ્યપદ પર અભિષેક કર્યો। વેન ઘણો કઠોર શાસક હતો। જ્યારે ચોર લૂંટારાઓએ સાંભળ્યું કે તે જ રાજ્ય સિંહાસન પર બેઠો છે, ત્યારે સાપથી બીધેલા ઉંદરોની જેમ તેઓ બધા તરત જ જ્યાં ત્યાં સંતાઈ ગયા। રાજ્ય સિંહાસન મળવાથી વેન આઠેર લોકપાલોની આશ્ચર્ય કલા મળવાને કારણે ઉન્મત્ત થઈ ગયો અને અભિમાનને લીધે પોતાને જ સૌથી મહાન માનીને મહાપુરુષોનું અપમાન કરવા લાગ્યો। તે ઐશ્વર્યના મદથી આંધળો થઈને રથ પર ચડીને નિરંકુશ ગજરાજની જેમ પૃથ્વી અને આકાશને ધ્રુજાવતો સર્વત્ર વિચરવા લાગ્યો। કોઈ પણ દ્વિજાતીય વર્ણના મનુષ્યએ ક્યારેય કોઈ પણ પ્રકારના યજ્ઞ, દાન અને હવન કરવા નહીં। આવો ઢંઢેરો પોતાના રાજ્યમાં પીટાવીને તેણે બધા ધર્મકર્મ બંધ કરાવી દીધા। દુષ્ટ વેનનો આવો અત્યાચાર જોઈને બધા ઋષિમુનિઓ એકઠા થયા અને સંસાર પર સંકટ આવેલું સમજીને કરુણાવશ પરસ્પરને કહેવા લાગ્યા, અહો, જેમ બંને તરફ બળતા લાકડાની વચ્ચે રહેનારા કીડી વગેરે જીવજંતુઓ મહાન સંકટમાં પડી જાય છે, તેવી જ રીતે આ સમયે બધા પ્રજાજનો એક તરફ રાજાના અને બીજી તરફ ચોર લૂંટારાઓના અત્યાચારથી મહાન સંકટમાં પડી રહ્યા છે। અમે અરાજકતાના ભયથી જ અયોગ્ય હોવા છતાં પણ વેનને રાજા બનાવ્યો હતો, પરંતુ હવે તેનાથી પણ પ્રજાને ભય થઈ ગયો છે। આવી દશામાં પ્રજાજનોને કઈ રીતે સુખ શાંતિ મળી શકે? સુનીતાની કુખેથી જન્મેલો આ વેન સ્વભાવથી જ દુષ્ટ છે, પરંતુ સાપને દૂધ પીવડાવવાની જેમ આને પાળવા પોષવાનું પાળનારાઓ માટે અનર્થનું કારણ બની ગયું છે। અમે આને પ્રજાનું રક્ષણ કરવા માટે નિયુક્ત કર્યો હતો, પણ આ આજે પ્રજાને જ નષ્ટ કરવા કટિબદ્ધ થયો છે। આટલું બધું હોવા છતાં પણ અમારે તેને અવશ્ય સમજાવવો જોઈએ। એમ કરવાથી એણે કરેલા પાપ અમને સ્પર્શશે નહીં। આ દુરાચારી છે એવું જાણવા છતાં અમે વેનને રાજા બનાવ્યો હતો, પરંતુ જો હવે સમજાવવા છતાં પણ તે અમારી વાત નહીં માને તો સંસારના ધિક્કારથી દાઝેલા એ દુષ્ટને અમે પોતાના તેજથી ભસ્મ કરી દઈશું। આવો વિચાર કરીને મુનિજનો વેન પાસે ગયા અને પોતાના ક્રોધને ગુપ્ત રાખીને તેને પ્રિય વચનોથી સમજાવતા આ પ્રમાણે કહેવા લાગ્યા। મુનિઓએ કહ્યું, હે રાજન, અમે તમને જે વાત કહીએ તેના પર ધ્યાન આપો। એનાથી તમારું આયુષ્ય, શ્રી સમૃદ્ધિ, બળ અને કીર્તિમાં વૃદ્ધિ થશે। હે તાત, જો મનુષ્ય મન, વાણી, શરીર અને બુદ્ધિથી ધર્મનું આચરણ કરે છે તો તેને સ્વર્ગ વગેરે શોક રહિત લોકોની પ્રાપ્તિ થાય છે। જો તેનો નિષ્કામ ભાવ હોય તો તે જ ધર્મને તેને અનંત મોક્ષપદ પર પહોંચાડી દે છે। તેથી હે વીર શ્રેષ્ઠ, પ્રજાના કલ્યાણરૂપ તે ધર્મ તમારે કારણે નષ્ટ થવો જોઈએ નહીં। ધર્મના નષ્ટ થવાથી રાજા પણ ઐશ્વર્યથી ભ્રષ્ટ થઈ જાય છે। હે રાજન, જે રાજા દુષ્ટ મંત્રીઓ તેમજ ચોરો વગેરેથી પોતાની પ્રજાનું રક્ષણ કરતો રહીને ન્યાયને અનુકૂળ શાસન કરતો રહે છે, તે આ લોકમાં અને પરલોકમાં બંને સ્થળે સુખ પામે છે। જેના રાજ્યમાં, નગરમાં વર્ણાશ્રમના ધર્મોના પાલન કરનારા મનુષ્ય સ્વધર્મના પાલન વડે ભગવાન યજ્ઞપુરુષની આરાધના કરે છે, હે મહાભાગ્યવાન, જે ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે તે રાજા પર ભગવાન પ્રસન્ન રહે છે, કારણ કે તેઓ જ સગળા વિશ્વના આત્મા તથા સમસ્ત ભૂત પ્રાણીઓના રક્ષક છે। ભગવાન બ્રહ્મા વગેરે જગદીશ્વરોના પણ ઈશ્વર છે। તેમના પ્રસન્ન થવાથી કોઈ પણ વસ્તુ દુર્લભ રહેવા પામતી નથી। ત્યારે જ તો ઇન્દ્ર વગેરે લોકપાલો સહિત સમસ્ત લોકો, ભુવનો તેમને ઘણા આદરથી પૂજા ઉપહાર સમર્પિત કરે છે। હે રાજન, ભગવાન શ્રી હરિ સમસ્ત લોકો, લોકપાલો અને યજ્ઞોના નિયંતા છે। તેઓ વેદત્રયી રૂપ, દ્રવ્ય રૂપ અને તપઃ સ્વરૂપ છે। તેથી તમારા જે દેશવાસીઓ તમારી ઉન્નતિ માટે અનેક પ્રકારના યજ્ઞોથી ભગવાનનું યજન કરે છે, તેમને અનુકૂળ જ તમારે રહેવું જોઈએ। જ્યારે તમારા રાજ્યમાં બ્રાહ્મણો યજ્ઞનું અનુષ્ઠાન કરશે, ત્યારે તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાનના અંશ સ્વરૂપ દેવતાઓ તમને મનોવાંછિત ફળ આપશે। તેથી હે વીર શ્રેષ્ઠ, તમારે યજ્ઞ વગેરે ધર્મના અનુષ્ઠાનો બંધ કરીને દેવતાઓનો તિરસ્કાર નહીં કરવો જોઈએ। મેં કહ્યું,
તમે લોકો મહામૂર્ખ છો. ખેદ છે કે તમે અધર્મમાં જ ધર્મબુદ્ધિ કરી રાખી છે. ત્યારે જ તમે જીવિકા આપનારા મુજ સાક્ષાત પતિને છોડીને કોઈ બીજા ઝારપતિની ઉપાસના કરો છો. જે લોકો મૂર્ખતાને લીધે રાજારૂપી પરમેશ્વરનો અનાદર કરે છે તેમને નથી તો સુખ મળતું આ લોકમાં અને નથી તો મળતું પરલોકમાં. અરે, જેનામાં તમારા બધાની આટલી ભક્તિ છે તે યજ્ઞપુરુષ છે કોણ? આ તો એવી જ વાત થઈ કે જેમ કુલટા સ્ત્રીઓ પોતાના પરણેલા પતિ સાથે પ્રેમ નહીં કરતા કોઈ પરપુરુષમાં આસક્ત થઈ જાય. વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર, વાયુ, યમ, સૂર્ય, મેઘ, કુબેર, ચંદ્રમા, પૃથ્વી, અગ્નિ અને વરુણ તથા આ સિવાય બીજા જેઓ વરદાન અને શાપ આપવામાં સમર્થ દેવતાઓ છે તે તમામે તમામ રાજાના શરીરમાં રહે છે. તેથી રાજા સર્વદેવમય છે અને દેવતાઓ તેના અંશ માત્ર છે. તેથી હે બ્રાહ્મણો, તમે મત્સરતા છોડીને પોતાના સઘળા કર્મો વડે એકમાત્ર મારું જ પૂજન કરો અને મને જ બલિ સમર્પિત કરો. ભલા મારા સિવાય અન્ય કોણ અગ્રપૂજાનો અધિકારી હોઈ શકે? શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે વિપરીત બુદ્ધિ થવાને કારણે તે અત્યંત પાપી અને કુમાર્ગગામી થઈ ગયો હતો. તેનું પુણ્ય ક્ષીણ થઈ ચૂક્યું હતું. તેથી મુનિઓએ ઘણા વિનયપૂર્વક પ્રાર્થના કરી તો પણ તેણે તેમની વાત પર ધ્યાન આપ્યું નહીં. કલ્યાણરૂપ વિદુરજી પોતાને મહાન બુદ્ધિમાન સમજનારા વેને જ્યારે તે મુનિઓની આ પ્રમાણે અવમાનના કરી ત્યારે પોતાની વાજબી માંગણીને વ્યર્થ ગયેલી જોઈને તેઓ તેના પર અત્યંત કોપિત થઈ ગયા. મારી નાખો, સ્વભાવથી જ દુષ્ટ આ પાપીને મારી નાખો. આ જો જીવતો રહી ગયો તો થોડા જ દિવસમાં સંસારને અવશ્ય ભસ્મ કરી નાખશે. આ દુરાચારી કોઈ પણ પ્રકારે રાજ સિંહાસનને લાયક નથી, કારણ કે આ નફ્ફટ સાક્ષાત યજ્ઞપતિ શ્રી વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે. અહો, જેમની કૃપાથી આને આટલું ઐશ્વર્ય મળ્યું છે તે શ્રી હરિની નિંદા આ અભાગ્યા વેન સિવાય અન્ય કોણ કરી શકે? આ પ્રમાણે પોતાના ગોપવેલા ક્રોધને પ્રગટ કરીને તેમણે તેને મારવાનો નિશ્ચય કરી લીધો. તે એટલે કે વેન તો ભગવાનની નિંદા કરવાને કારણે પહેલાંથી મરી ચૂકેલો હતો. તેથી કેવળ હુંકારથી જ તેમણે તેને પતાવી દીધો. પછી મુનિઓ પોતપોતાના આશ્રમોમાં ચાલ્યા ગયા. ત્યારે અહીં વેનની શોક વિહ્વળ માતા સુનીતા મંત્રો વગેરેની શક્તિથી તથા બીજી યુક્તિઓથી પોતાના પુત્રના શબનું રક્ષણ કરતી રહી. એક દિવસ તે મુનિઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને અગ્નિહોત્રથી પરવારીને નદીના કાંઠે બેઠા હતા અને શ્રી હરિની ચર્ચા કરતા હતા. તે દિવસમાં લોકો એટલે કે ભુવનોમાં આતંક ફેલાવનારા ઘણા બધા ઉપદ્રવો થતા જોઈને તેઓ પરસ્પર કહેતા હતા, આજકાલ પૃથ્વીનું રક્ષણ કરનાર કોઈ નથી. તેથી ચોર લૂંટારાઓને કારણે એનું કંઈ અમંગળ તો નહીં થાય ને? ઋષિજનો આવો વિચાર કરી રહ્યા હતા ત્યારે જ તેમણે ચારે દિશાઓમાં હુમલો કરનારા ચોરો અને લૂંટારાઓને કારણે ઉડેલી ઘણી પારાવાર ધૂળ જોતાં જ તેઓ સમજી ગયા કે રાજા વેનના મરી જવાને કારણે દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ છે, રાજ્ય શક્તિહીન થઈ ગયું છે અને ચોર લૂંટારાઓ વધી ગયા છે. આ સઘળો ઉપદ્રવ લોકોનું ધન લૂંટી લેનારા તથા એકબીજાના લોહીના તરસ્યા લૂંટારાઓનો જ છે. પોતાના તેજથી અથવા તપોબળથી લોકોને આવી ક્રૂર પ્રવૃત્તિ કરતાં અટકાવવામાં પોતે સમર્થ હતા તો પણ એમ કરવામાં હિંસા વગેરે દોષ જોઈને તેમણે આનું કોઈ નિવારણ કર્યું નહીં. પછી વિચાર્યું કે બ્રાહ્મણ સમદર્શી અને શાંત સ્વભાવનો પણ હોય છતાં પણ જો તે દિનજનોની ઉપેક્ષા કરે છે તો તેનું તપ એ રીતે નષ્ટ થઈ જાય છે કે જેમ ફૂટેલા ઘડામાંથી પાણી વહી જાય છે. વળી રાજર્ષિ અંગનો વંશ પણ નષ્ટ થવો જોઈએ નહીં, કારણ કે એમાં અમોઘ શક્તિયુક્ત અને ભગવતપરાયણ અનેક રાજાઓ થઈ ચૂક્યા છે. આવો નિશ્ચય કરીને તેમણે મૃત રાજાની જાંઘનું ઘણા જોરથી મંથન કર્યું તો તેમાંથી એક ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયો. તે કાગડા જેવો કાળો હતો. તેના બધા અંગો અને વિશેષ કરીને ભુજાઓ ઘણી નાની હતી. જડબા ઘણા મોટા, પગ ટૂંકા, નાક ચપટું, આંખો લાલ અને વાળ તાંબાના જેવા રંગના હતા. તેણે અત્યંત દીનતા અને નમ્ર ભાવે પૂછ્યું કે હું શું કરું? તો ઋષિઓએ કહ્યું, નિષિદ્ધ અર્થાત બેસી જા. તેનાથી તે નિષાદ કહેવાયો. તેણે જન્મ લેતા જ રાજા વેનના ભયંકર પાપો પોતાના માથે લઈ લીધા. તેથી તેના વંશજો નૈષાદો પણ હિંસા, લૂંટફાટ વગેરે પાપકર્મોમાં રત રહે છે. તેથી તેઓ ગામ અને નગરમાં ન રહેતા જંગલો તથા પર્વતોમાં જ નિવાસ કરે છે.
ચોથા સ્કંદ અંતર્ગત પૃથુચરિતમાંનો નિષાદોત્પત્તિ નામનો 14મો અધ્યાય સમાપ્ત. ચોથો સ્કંદ 15મો અધ્યાય. મહારાજ પૃથુનો આવિર્ભાવ અને રાજ્યાભિષેક. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ત્યારબાદ બ્રાહ્મણોએ પુત્રહીન રાજા વેનની ભુજાઓનું મંથન કર્યું ત્યારે તેમાંથી સ્ત્રી પુરુષનું એક જોડકું ઉત્પન્ન થયું. બ્રહ્મવાદી ઋષિઓ ઉત્પન્ન થયેલા આ જોડકાને જોઈને તથા તેને ભગવાનનો અંશ જાણીને ઘણા પ્રસન્ન થયા અને બોલ્યા. ઋષિઓએ કહ્યું, આ પુરુષ ભગવાન વિષ્ણુની વિશ્વપાલક કલાથી પ્રગટ થયો છે અને આ સ્ત્રી તે પરમ પુરુષની અનપાયીની એટલે કે ક્યારે અલગ ન થનારી શક્તિ લક્ષ્મીજીનો અવતાર છે. આમાંનો જે પુરુષ છે તે પોતાના સુયશનું પ્રથન એટલે કે વિસ્તરણ કરવાને કારણે પરમ યશસ્વી પૃથુ નામનો સમ્રાટ થશે. રાજાઓમાં આ જ સૌથી શ્રેષ્ઠ હશે. આ સુંદર દાંતવાળી તેમજ ગુણો અને આભૂષણોને પણ આભૂષિત કરનારી સુંદરી દેવી આ પૃથુને જ પોતાનો પતિ બનાવશે. તેનું નામ અર્ચી થશે. પૃથુના રૂપમાં સાક્ષાત શ્રી હરિના અંશે જ સંસારના રક્ષણ માટે અવતાર લીધો છે અને અર્ચીના રૂપમાં નિરંતર ભગવાનની સેવામાં રહેનારા તેમના નિત્ય સહચરી શ્રી લક્ષ્મીજી પ્રગટ થયા છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, તે સમયે બ્રાહ્મણો પૃથ્વીની સ્તુતિ કરવા લાગ્યા. શ્રેષ્ઠ ગંધર્વોએ ગુણગાન કર્યું, સિદ્ધોએ પુષ્પવૃષ્ટિ કરી, અપ્સરાઓ નાચવા લાગી. આકાશમાં શંખ, તુરી, મૃદંગ, દુદુંભી વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. સમસ્ત દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓ પોતપોતાના લોકમાંથી ત્યાં આવ્યા. જગતગુરુ બ્રહ્માજી દેવતાઓ અને દેવેશ્વરો સાથે પધાર્યા. તેમણે વેનપુત્ર પૃથુના જમણા હાથમાં ભગવાન વિષ્ણુની હસ્તરેખાઓ અને ચરણોમાં કમલ ચિહ્ન જોઈને તેમને શ્રીહરિનો અંશ જ સમજ્યા. કારણ કે જેના હાથમાં બીજી રેખાઓ વિનાનું કપાયેલા ચક્રનું ચિહ્ન હોય છે તે ભગવાનનો જ અંશ હોય છે. વેદવાદી બ્રાહ્મણોએ મહારાજ પૃથુના અભિષેકનું આયોજન કર્યું. બધા લોકો તે માટેની સામગ્રી એકઠી કરવા લાગી ગયા. તે સમયે નદી, સમુદ્ર, પર્વત, સર્પ, ગાય, પક્ષી અને મૃગ તથા સ્વર્ગ અને પૃથ્વીના અન્ય બધા પ્રાણીઓએ પણ તેમને અનેક પ્રકારના ઉપહારોની ભેટ આપી. સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત મહારાજ પૃથુનો વિધિવત રાજ્યાભિષેક થયો. તે સમયે અનેક અલંકારોથી સજાવેલી મહારાણી અર્ચી સાથે તેઓ બીજા અગ્નિદેવ જેવા જણાતા હતા. વીર વિદુરજી, તેમને કુબેરે ઘણું જ સુંદર સુવર્ણનું સિંહાસન આપ્યું તથા વરુણે ચંદ્રમા જેવું શ્વેત અને પ્રકાશમય છત્ર આપ્યું કે જેમાંથી નિરંતર જળના ફોરા ટપક્યા કરતા હતા. વાયુએ 2 ચામર, ધર્મે કીર્તિમય માળા, ઇન્દ્રે મનોહર મુગટ, યમે દમન કરનારો દંડ, બ્રહ્માએ વેદમય કવચ, સરસ્વતીએ સુંદર હાર, વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર, વિષ્ણુપ્રિયા લક્ષ્મીજીએ અવિચળ સંપત્તિ, રુદ્રદેવે 10 ચંદ્રકાર ચિહ્નોવાળી તલવાર, અંબિકાજીએ 100 ચંદ્રકાર ચિહ્નોવાળી ઢાલ, ચંદ્રમાએ અમૃતમય અશ્વ, ત્વષ્ટા વિશ્વકર્માએ સુંદર રથ, અગ્નિએ આજગવ નામનું સુદૃઢ ધનુષ્ય, સૂર્યે તેજોમય બાણ, પૃથ્વીએ ચરણ સ્પર્શ માત્રથી અભિષ્ટ સ્થળે પહોંચાડી દેનારી યોગમયી પાદુકાઓ, આકાશના અભિમાની ગ્રહો દેવતાઓએ નિત્ય નૂતન પુષ્પોની માળા, આકાશ વિહારી સિદ્ધો ગંધર્વો વગેરેએ નાચવા, ગાવાની, વગાડવાની અને અંતર્ધાન થઈ જવાની શક્તિઓ, ઋષિઓએ અમોઘ આશીર્વાદ, સમુદ્રે પોતાનામાંથી ઉત્પન્ન થયેલો શંખ તથા 7 સમુદ્રો, પર્વતો અને નદીઓએ તેમના રથ માટે વિના અવરોધ માર્ગ ઉપહારમાં આપ્યા. ત્યાર પછી સૂતો, માગધો અને બંદીજનો તેમની સ્તુતિ કરવા માટે ઉપસ્થિત થયા. ત્યારે તે સ્તુતિ કરનારાઓનો અભિપ્રાય સમજીને વેનપુત્ર પરમ પ્રતાપી મહારાજ પૃથુએ સ્મિત કરીને મેઘ સમાન ગંભીર વાણીમાં કહ્યું. મહારાજ પૃથુનું ચરિત્ર અત્યંત દિવ્ય છે. તેઓ અયોનિજ છે, સાક્ષાત લક્ષ્મીજીની સાથે પ્રગટ થયા છે. તેમના પ્રગટ થવાના સમયે બ્રહ્માજી બધા દેવતાઓની સાથે આવ્યા છે અને તેમનો અભિષેક કર્યો હતો. મહારાજ પૃથુએ સ્મિત કરીને મેઘ સમાન ગંભીર વાણીમાં કહ્યું, હે સૌમ્ય સૂતો, માગધો અને બંદીજનો, હજી તો આ લોકમાં મારો કોઈ પણ ગુણ પ્રગટ થયો નથી. તો પછી તમે કયા ગુણોને લઈને મારી સ્તુતિ કરશો? મારા વિશેની તમારી વાણી વ્યર્થ જવી જોઈએ નહીં. તેથી મારાથી ભિન્ન કોઈ અન્યની સ્તુતિ કરો.
હે મધુરભાષીઓ, કાળાંતરે મારા અપ્રગટ ગુણ જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે પોતાની મધુર વાણીથી મારી સ્તુતિ પેટ ભરીને કરજો. જુઓ, શિષ્ટ મનુષ્યો પવિત્ર કીર્તિ શ્રી હરિના ગુણાનુવાદ વિદ્યમાન છે ત્યારે તુચ્છ મનુષ્યોની સ્તુતિ કરતા હોતા નથી. મહાન ગુણો ધારણ કરવામાં પોતે સમર્થ હોય તો પણ એવો કોણ બુદ્ધિમાન મનુષ્ય હોય કે જે તેમના વિદ્યમાન ન હોવા છતાં પણ કેવળ સંભાવના માત્રથી સ્તુતિ કરનારાઓ વડે પોતાની સ્તુતિ કરાવશે? આ પ્રકારની સ્તુતિ કરવાથી તો મનુષ્યની વંચના જ થાય છે. તે કમભાગી એ નથી સમજતો કે આ પ્રમાણે તો લોકો તેનો ઉપહાસ જ કરી રહ્યા છે. જેમ લજ્જાશીલ ઉદાર મનુષ્ય પોતાના કોઈ નિંગ પરાક્રમની ચર્ચા થાય તેને ગુપ્ત રાખવા ઈચ્છે છે, તેવી જ રીતે લોકવિખ્યાત સમર્થ મનુષ્ય પોતાની સ્તુતિને પણ ગુપ્ત રાખવી પસંદ કરે છે. હે શુદ્ધજનો, અત્યારે તો અમે પોતાના શ્રેષ્ઠ કર્મો વડે લોકમાં અપ્રસિદ્ધ જ છીએ. અમે હજી સુધી કોઈ પણ એવું કામ કર્યું નથી કે જેની પ્રશંસા કરી શકાય. તો તમારી પાસેથી બાળકોની જેમ પોતાની કીર્તિનું ગાન કેવી રીતે કરાવીએ? ચોથા સ્કંદ અંતર્ગત પૃથુચરિતમાંનો 15મો અધ્યાય સમાપ્ત. ચોથો સ્કંદ 16મો અધ્યાય. બંદીજનોએ કરેલી મહારાજ પૃથુની સ્તુતિ. શ્રી મૈત્રેયજી કહે છે, મહારાજ પૃથુએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે તેમના વચનામૃતનું આસ્વાદન કરીને સૂત વગેરે ગાયક લોકો ઘણા પ્રસન્ન થયા. પછી તેઓ મુનિઓની પ્રેરણાથી તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. તમે સાક્ષાત દેવ શ્રેષ્ઠ શ્રી નારાયણ જ છો કે જેઓ પોતાની માયાથી અવતીર્ણ થયેલા છે. અમે તમારા મહિમાનું વર્ણન કરવા સમર્થ નથી. તમે જન્મ તો રાજા વેનના મૃત શરીરમાંથી લીધો છે, પણ તમારા પૌરુષનું એટલે કે પરાક્રમોનું વર્ણન કરવામાં બ્રહ્મા વગેરેની બુદ્ધિ પણ ભ્રમમાં પડી જાય છે. તેમ છતાં પણ તમારા કથામૃતના આસ્વાદનમાં આદર ભાવ રાખીને મુનિઓના ઉપદેશ અનુસાર તેમની જ પ્રેરણાથી અમે તમારા પરમ પ્રશંસનીય કર્મોનો થોડો વિસ્તાર એટલે કે વર્ણન કરવા ઈચ્છીએ છીએ. તમે શ્રી હરિના કલાવતાર છો અને તમારી કીર્તિ ઘણી ઉદાર છે. ધર્મધારકોમાં શ્રેષ્ઠ આ મહારાજ પૃથુ સંસારને ધર્મમાં પ્રવૃત્ત કરીને ધર્મની મર્યાદાનું રક્ષણ કરશે તથા તેમના વિરોધીઓને દંડ આપશે. આ એકલા જ અવારનવાર પ્રજાના પાલન પોષણ અને અનુરંજન વગેરે કાર્યો અનુસાર પોતાના શરીરમાં વિભિન્ન લોકપાલોની મૂર્તિઓ ધારણ કરશે તથા યજ્ઞ વગેરેના પ્રચાર થકી સ્વર્ગલોકનું અને વૃષ્ટિની વ્યવસ્થા વડે પૃથ્વીલોકનું એમ બંનેનું હિત સાધશે. આ સૂર્ય જેવા અલૌકિક મહિમાયુક્ત પ્રતાપી અને સમદર્શી થશે. જેમ સૂર્યદેવ 8 મહિના તપતા રહીને જળ ખેંચે છે અને વર્ષા ઋતુમાં તે જળ વરસાવી દે છે, તેવી જ રીતે આ કરવેરા વગેરે વડે ક્યારેક ધનનો સંશય કરશે અને ક્યારેક તે ધનનો પ્રજાના હિત માટે વ્યય કરી નાખશે. આ ઘણા દયાળુ થશે. જો ક્યારેક કોઈ દિન મનુષ્ય આમના મસ્તક પર પગ પણ મૂકશે તો પણ આ ક્ષમાશીલ પૃથ્વીની જેમ તે મનુષ્યના એ અનુચિત વ્યવહારને હંમેશ માટે સહી લેશે. ક્યારેક વરસાદ નહીં થાય અને ત્યારે પ્રજાના પ્રાણ સંકટમાં પડી જશે, ત્યારે આ રાજા વેશધારી શ્રી હરિ ઇન્દ્રની જેમ જળ વરસાવીને અનાયાસે જ પ્રજાનું રક્ષણ કરશે. આ પોતાના અમૃતમય મુખચંદ્રના મનોહર સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી સમસ્ત લોકો એટલે કે ભુવનોને આનંદ મગ્ન કરી દેશે. આમની ગતિને કોઈ સમજી શકશે નહીં. આમના કાર્યો પણ ગુપ્ત હશે તથા તે કાર્યોને સંપન્ન કરવાની રીત પણ ઘણી ગહન હશે. આમનું ધન નિત્ય સુરક્ષિત રહેશે. આ અનંત મહાત્મય અને ગુણોના એકમાત્ર આશ્રય હશે. આ પ્રમાણે આ મનસ્વી પૃથુનું સ્વરૂપ વરુણની જેમ છુપાયેલું છે. મહારાજ પૃથુ વૈન રૂપી અરુણીના મંથનથી પ્રગટ થયેલા અગ્નિ સમાન છે. શત્રુઓ તેમના પરાક્રમ સામે ટકી શકતા નથી. તેમનું પરાક્રમ અગ્નિ સમાન પ્રચંડ છે. રાજનીતિ અનુસાર ગોપનીય રાખવા યોગ્ય પ્રત્યેક કાર્યને તેઓ એવી રીતે કરશે કે જેથી અત્યંત નિકટમાં રહેનાર પણ તેને સમજી શકશે નહીં. પોતાના પરાક્રમથી તેમને કોઈ હરાવી શકશે નહીં. જેમ પ્રાણીઓની ભીતર રહેનારો પ્રાણરૂપી સૂત્રાત્મા શરીરના આંતરિક અને બાહ્ય સમસ્ત વ્યાપારો એટલે કે પ્રવૃત્તિઓ વ્યવહારો જોતો રહેવા છતાં પણ ઉદાસીન રહે છે, તેવી જ રીતે આ ગુપ્તચરો મારફતે પ્રાણીઓના ગુપ્ત અને પ્રગટ બધા જ પ્રકારની ક્રિયાઓ જોતા રહેવા છતાં પણ પોતાની નિંદા સ્તુતિ વગેરે પ્રત્યે ઉદાસીન જેવા રહેશે.
આ ધર્મ માર્ગમાં સ્થિત રહીને પોતાના શત્રુના પુત્રને પણ જો તે દંડને પાત્ર નહીં હોય તો કોઈ દંડ આપશે નહીં, અને દંડને પાત્ર પોતાનો પુત્ર હશે તો પણ તેને દંડ આપશે. ભગવાન સૂર્ય માનસોત્તર પર્વત સુધી જેટલા પ્રદેશને પોતાના કિરણોથી પ્રકાશિત કરે છે તે સઘળા ક્ષેત્રમાં આમાંનું નિષ્કંટક રાજ્ય રહેશે. આ પોતાના કાર્યોથી બધા લોકો એટલે કે ભુવનોને સુખી કરશે, તેમનું રંજન કરશે. આમના મનોરંજક ક્રિયાકલાપોને કારણે પ્રજાજનો આમને રાજા કહેશે. આ ઘણા દ્રઢ સંકલ્પ, સત્ય પ્રતિજ્ઞ, બ્રાહ્મણ ભક્ત, વૃદ્ધોના સેવક, શરણાગત વત્સલ, સર્વ પ્રાણીઓને માન આપનારા અને દીનજનો પર વાત્સલ્ય દાખવનારા થશે. આ પર સ્ત્રીઓમાં માતૃવત ભક્તિ દાખવશે, પત્નીને પોતાના અડધા અંગ સમાન માનશે, પ્રજા પર પિતૃવત પ્રેમાળ અને બ્રહ્મવાદીઓના સેવક થશે. બીજા પ્રાણીઓ આમને એટલો જ પ્રેમ કરશે કે જેટલો પોતાના શરીરને કરે છે. આ સુહદોના આનંદની વૃદ્ધિ કરશે. આ હંમેશા વૈરાગી મનુષ્યો સાથે વિશેષ પ્રેમ કરશે અને દુષ્ટોને દંડપાણી યમરાજની જેમ હંમેશા દંડ આપવામાં ઉદ્ધત રહેશે. ત્રણેય ગુણોના અધિષ્ઠાતા અને નિર્વિકાર સાક્ષાત શ્રી નારાયણે જ પૃથુના રૂપમાં પોતાના અંશથી અવતાર લીધો છે. તેઓ સર્વના આત્મા છે. જ્ઞાનીઓને તેમના દ્વારા થનારી ક્રિયાઓ ભગવાનની લીલાના રૂપમાં દેખાય છે, પરંતુ અજ્ઞાનીઓને અવિદ્યાને લીધે તેમની ક્રિયામાં મિથ્યા ભેદ બુદ્ધિની પ્રતીતિ થાય છે. આ અદ્વિતીય વીર તથા એક છત્ર એટલે કે ચક્રવર્તી સમ્રાટ થશે અને ઉદ્યાચલ પર્યત સમસ્ત ભૂમંડળનું એકલા જ રક્ષણ કરશે તથા પોતાના જયશીલ રથ પર ચઢીને ધનુષ્ય હાથમાં લઈને પ્રદક્ષિણા કરશે. તે સમયે સર્વત્ર બધા જ લોકપાલો અને પૃથ્વીપાળ આપને ઉપહાર સમર્પિત કરશે. તેમની પત્નીઓ આમનું ગુણગાન કરશે અને આ આદિરાજને સાક્ષાત શ્રી હરિ જ સમજશે. આ પ્રજાનું પાલન કરનારા રાજાધિરાજ થઈને પ્રજાના જીવન નિર્વાહ માટે ગાયનું રૂપ ધારણ કરનારી પૃથ્વીનું દોહન કરશે અને ઇન્દ્રની જેમ પોતાના ધનુષ્યની અણીથી સહજપણે એટલે કે લીલાપૂર્વક પર્વતોને તોડી ફોડીને પૃથ્વીને સમતળ કરશે. યુદ્ધભૂમિમાં કોઈ પણ આમનો વેગ સહી શકશે નહીં. જે સમયે આ જંગલોમાં પૂંછડું ઊંચું રાખીને વિહળતા સિંહની જેમ પોતાના આજગવ એટલે કે નામના ધનુષ્યનો ટંકાર કરતા ભૂમંડળમાં વિચરણ કરશે, તે સમયે બધા જ દુષ્ટજનો પલાયન થઈ જશે. આ સરસ્વતીના ઉદ્ગમ સ્થાને 100 અશ્વમેઘ યજ્ઞો કરશે. ત્યારે છેલ્લા યજ્ઞના અનુષ્ઠાનના સમયે ઇન્દ્ર નામનો ઘોડો હરીને લઈ જશે. પોતાના મહેલના ઉપવનમાં આમનો એકવાર ભગવાન સનતકુમાર સાથે મેળાપ થશે. આ એકલા તેમની ભક્તિપૂર્વક સેવા કરીને એવું નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરશે કે જેના થકી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે જ્યારે પૃથુરાજાના પરાક્રમો પ્રજાજનોના ધ્યાનમાં આવશે ત્યારે આ પરમ પરાક્રમી મહારાજ સર્વત્ર પોતાના ચરિત્રની જ ચર્ચા સાંભળશે. આમની આજ્ઞાનો અનાદર કોઈ પણ કરી શકશે નહીં તથા આ સઘળી દિશાઓને જીતીને અને પોતાના તેજથી પ્રજાના કલેશોરૂપી કાંટાઓને કાઢીને સમસ્ત ભૂમંડળનું શાસન કરનારા થશે. તે સમયે દેવતાઓ અને અસુરો પણ આમના વિપુલ પ્રભાવનું વર્ણન કરશે. ચોથા સ્કંધ અંતર્ગત પૃથુચરિતમાંનો 16મો અધ્યાય સમાપ્ત.